રાજકોટના ખોડલધામ કાગવડ મંદિરને લઈને મહત્વપૂર્ણ સમાચાર। 19 થી 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ ખાતે પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। 21મી જાન્યુઆરીએ દેશ સહિત ગુજરાતના રાજકીય આગેવાનો અતિથિ બનશે। પાટોત્સવ અંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું। ખોડલધામ સાથે સંકળાયેલા તમામ સામાજિક સંસ્થાઓને નિમંત્રણ અપાશે। તો ગુજરાતભરમાં ખોડલધામના પાટોત્સવને લઈને રથને જનસમર્થન મળશે। પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવશે। યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ અપાશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના રાજનેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે। અગાઉ ખોડલધામ ટ્રસ્ટે પીએમ મોદીને દર્શન તેમજ ધ્વજાજી પૂજન માટે આમંત્રણ આપ્યું। લાખોની સંખ્યામાં માય ભક્તો ખોડલધામ ખાતે પાટોત્સવમાં ઉમટી પડશે। સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ખોડલધામ કાગવડ મંદિરને લઈને પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે આગામી જાન્યુઆરીમાં। કેવા પ્રકારના આયોજન, શું તૈયારીઓ તેને જોતા? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રના હોય કે ગુજરાતના હોય, લેવા પટેલ સમાજ માટે ખોડલધામ છે એક આસ્થાનું પ્રતીક સમાન જગ્યા છે। ત્યાં મોટી સંખ્યામાં લોકો દરરોજ દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે તેના પાટોત્સવનું આયોજન જે થઈ રહ્યું છે તેના માટે વડાપ્રધાન અને અમિત શાહ સહિતના ઉચ્ચ આગેવાનો નેતાઓને આમંત્રણ આપવામાં આવશે। તેના માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે નરેશ પટેલે આજે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ સંસ્થા છે સામાજિક કાર્ય કરતી હોય છે સતત, અને તેમનો જે પાટોત્સવ છે જાન્યુઆરીમાં 19, 20, 21ના રોજ યોજાવાનો છે। તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે। અને જો વડાપ્રધાન આ કાર્યક્રમમાં આવે તો કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય, તે વાત પણ નકારી શકાય નહીં। જી સંજીવની, ધન્યવાદ રવિ।